ॐ सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये तं सोमनाथं शरणं प्रपद्ये। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गे विमुदा वसन्तम्। મહાદેવ મહાદેવ કેમ છો મહાદેવ ભક્તો? તમામને મારા ફરી એકવાર મહાદેવ હોય. હું હાલ આવી છું વલસાડના ઉમરામાં સ્થિત છે તડકેશ્વર મહાદેવ. તારકેશ્વર પણ અને તડકેશ્વર પણ એનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઘણા પ્રકારના અલગ અલગ ઇતિહાસો છે. એમાંથી એક ઇતિહાસ 2, 3, 4 છે જે આપણે અહીંયા મોહમ્મદ પંડિત છે તેમની મોઢેથી સાંભળશું કે તે શું કહે છે. અહીંયા જે આવેલ છે મહાદેવનું મંદિર છે. મહાદેવ એ જે ઉપરનો ભાગ છે ને તે ખુલ્લો છે. એની પાછળ શું રહસ્ય છે તે પણ જાણવાનું છે. તો ચાલો આગળ આવીએ અને જોઈએ અને કરીએ મહાદેવના દર્શન. વંદે મહાકાલ મહાસુરેશં વંદે મહાકાલ મહાસુરેશં કાવેરિકાનલ મદયો પવિત્રે સમાગમિત જનતાય સદૈવ મંધા ત્રિપુરે વસન્तं ओंकारमीशं शिवमेकमीडे ओंकारमीशं शिवमेकमीडे पूर्वोत्तरे प्रज्वलिकाभिधाने सदा वसन्तं गिरिजा। આપણે જોઈએ છીએ દરેક મંદિરમાં સૌથી પહેલા વિઘ્નહર્તા ની સ્થાપના કરવામાં આવે છે. દાદા ગણપતિ જે દરેક મંદિરમાં બેસે છે અને સામેની બાજુ હોય છે બજરંગબલી. મહાદેવના મંદિરમાં જઈએ એટલે આપણે નંદીને કઈ રીતે ભૂલી શકીએ? નંદી એટલે સૌથી સહેલી રીત છે મહાદેવ સુધી પોતાની વાતને પહોંચાડવી હોય ને તો કહેવાય છે કે નંદીના કાનમાં કોઈ પણ વાત કહી દો મહાદેવ સાંભળી લે છે. સમય આવે છે જ્યારે મહાદેવ સમાધિમાં જાય છે છતાં પણ એ સમયે પણ આપણે નંદીના કાનમાં કોઈ વાત કહીએ ને તો એ સાંભળી લે છે. પ્રદમીશમેકં શ્રીનાગનાથં શરણં પ્રપદ્યે શ્રીનાગનાથં શરણં પ્રપદ્યે મહાદ્રિપાર્શ્વે ચતટે રમન્तं સંપૂજ્યમાनं સતतं મુનિન્દ્રે સુરાસુરેર્યા क्षमहोरगादि केदारमीशं शिवमेकमीडे केदारमीशं शिवमेकमीडे सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीनी रपवित्रदेशे यदर्शनात् पातकमाशुनाशं प्रयाति तंत्र्यं
કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવ કાળોના પણ કાળ કાળ સામે હોય આવી ગયો છે એટલે મહાદેવનું નામ લઈ આપણે પહોંચી ગયા છીએ એવા અલૌકિક અલગ પ્રકારના આજથી નથી વર્ષોથી છે ઘણો સમય થઈ ગયો છે આનો ઇતિહાસ ઘણો જૂનો છે ઘણા બધા ઇતિહાસો છે રામેશ્વરાખ્યમ નિયતમ નમામિ રામેશ્વરાખ્યમ નિયતમ નમામિ યમ ડાકિનિશા કિનિકા સમાજે નિષેવ્યમાણં પિશિતા શનિશ્ચણ સદૈવ ભીમા દ્વિપદા પ્રસિદ્ધં तं શંકરં ભક્તહિतं નમામિ तं શંકરં એને શું પ્રોબ્લેમ આવવાનો શ્રી વિશ્વનાથમ શરણં પ્રપદ્યે શ્રી વિશ્વનાથમ શરણં પ્રપદ્યે ઇલાપુરેરં મ્યવિશાલકેસ્મિन् समुल्लसन्तं च जगद्वरेण्यं वन्दे महोदारतरस्वभावं ग्रीष्णेश्वराख्यं शरणं प्रपद्ये ग्रीष्णेश्वराख्यं शरणं प्रपद्ये ज्योतिर्मयद्वादशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण स्तोत्रं पठित्वा मनुज्योतिभक्त्या फलं तदालोक्यनिजं भजे च फलं तदालोक्यनिजं भजे च અહીંયા મહાદેવની સાથે સાથે ગળિયાદેવ અને શીતળા માતાનું પણ મંદિર આવેલ છે જેના દર્શન ખરેખર લાભદાયી છે બગીચો પણ આવેલો છે શ્રદ્ધાળુઓ જ્યારે મહાદેવના દર્શન કરવા આવે છે તો પોતાના નાના બાળકોને લઈને આવે તો એની માટે અહીંયા આ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે ખરેખર ખૂબ જ સરસ છે જ્યાં યજ્ઞ કરવામાં આવે છે
અને શાંતિ માટે બેસી શકો છો. આ છે મંદિરનું આખું પરિસર. એક બાજુ છે યજ્ઞશાળા, અહીંયા છે મંદિર, આ બાજુ છે બગીચો. તમામ વસ્તુ અહીંયા ઉપસ્થિત. કોઈ પણ એવી વસ્તુ નથી કે તમને કોઈ પણ પ્રકારની ખોટ વર્તે. મંદિરને ચારે બાજુથી પ્રવેશ આપવામાં આવ્યો છે, જેના લીધે કોઈ પણ ભક્તો દર્શનથી વંચિત ના રહે. હા, અહીંયા શ્રાવણ મહિનામાં પણ મેં વાત કરી તો મને ખબર પડી કે શ્રાવણ મહિનામાં પણ તમને જળ ચડાવવા દે છે. તમારા હાથે ભીડભાડ હોય છે પણ તો પણ તમે જળ ચડાવી શકો છો. બીજા મંદિરોમાં પણ થાય છે પણ તમને શિવલિંગ સુધી નથી પહોંચવા દેતા ને. અહીંયા તમે શિવને સ્વયં જળ ચડાવી શકો છો, અર્પણ કરી શકો છો. આ ખરેખર એક ખૂબ જ સારી વસ્તુ છે. અહીંયા ભીડ ખૂબ જ હોય છે, શ્રાવણ મહિનો હોય કે આડો દિવસ હોય. મહાદેવના ભક્તો મહાદેવને મળવા માટે પહોંચી જ જાય છે. અત્યારે પણ બપોરનો સમય છે છતાં પણ ઘણી ભીડ છે. એટલે એ જોતા ખબર પડે છે કે મહાદેવના દર્શન માટે તો મહાદેવ ભક્ત ગમે ત્યાંથી આવી જાય છે. અહીંયા આવેલું છે શીતળા માતાનું. બળિયાદેવની સાથે સાથે શીતળા માતા પણ બિરાજમાન. આ લોકોનું બળિયાદેવ અને શીતળા માતા મેં મમ્મીની પાસેથી વાત સાંભળી કે આપણા બા દાદાઓ હતા ને ત્યારે આ લોકોને બહુ જ બધા નિવેદ કરતા અને બહુ બધું એ લોકોને માનતા, પૂજા કરતા. આજની પેઢીને નથી ખબર કે શું છે શીતળા માતાનું રહસ્ય કે એનું અને બળિયાદેવનું. હા, પૂછીએ આપણે પરદાદાઓને. મહાદેવ પશુપતિનાથ કહેવામાં આવે છે. તમે આખા વિડીયો દરમિયાન જોયું હશે તો અહીંયા જે પણ મંદિરનો ભાગ છે ને એમાં શ્વાન બિરાજમાન છે, સુતેલા છે. જ્યાં જુઓ ત્યાં છે, શાંતિ મળે છે એને. અમસ્તા જ મહાદેવને પશુપતિનાથ નથી કહેવામાં આવ્યો. કર્યા અનેક ઉપાય કોણ આપ જેથી ભક્તો ગમે ત્યારે આવે ને ચોમાસું, ઉનાળો, ઠંડી હોય, ગરમી હોય, તેમને તકલીફ ના પડે. તમે આ શાંતિથી આવી શાંતિથી મહાદેવના દર્શન કરી શકો. શંકર સહજ કૃપાળ છો એ તો કરો કૃપા તત્કાળ. એ કૃપાળુ કૃપા દ્રષ્ટિ વેદે કરી દે દુખી દાસની ધાપરે ધ્યાન દીજે. ધણી ધાવરે દુર્જટી ધાવ ધાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો. ધણી ધાવરે દુર્જટી ધાવ ધાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો. અતિ આર્ત પોકાર આજે કરું છું દયા. અતિ પ્રાચીન દુર્લભ અને અનેક શ્રદ્ધાના કેન્દ્ર તડકેશ્વર મહાદેવ મંદિર, જેનો સૈકાઓ પુરાણ શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર આ સ્વયંભૂ શિવલિંગની પ્રાગટ્ય કથા અહીંયા દર્શાવવામાં આવી છે. જે મુજબ તે કાળના વયોવૃદ્ધ ભક્તોના કથન અનુસાર ગાંધી નદીના ઉત્તર કિનારે જાળીમાં 6 થી 10 લંબાઈનો અર્ધ ગોળાકાર શિવલિંગ પથ્થર જોવામાં આવ્યો છે, જે હમણાં તમને મેં દર્શન કરાવ્યા. સમર્પણ મેગેઝિનના 24/8/1973ના અંકમાં તડકેશ્વરના લેખ આ સમય બીજી મે ઈસવીસન 1215નો છે.
આ પથ્થરને અન્ય કોમમાં લોકોએ લઈ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે પથ્થરના પૂર્વ દક્ષિણ ખૂણે કોઈ ઘા વાગતા પથ્થર ખંડિત થયો છે. જે આપણે શિવલિંગમાં જોઈ શકીએ છીએ કે આખું ઉપરથી જે પથ્થર છે એમાં ક્યાંક ને ક્યાંક તમને દેખાય છે કે ના આમાં કોઈ પ્રકારનો ઘા થયેલો હોય છે. અનેક પથ્થરમાંથી અનેક ઝેરી ભમરા નીકળ્યા અને 60 જેટલા વ્યક્તિઓને ડંખ માર્યા. મધ્યથી ઉત્તરે 1500 ફૂટના અંતરે 60 વ્યક્તિઓના મૃત્યુ પણ થયા. એ જગ્યાએ દફનાવીને દરગાહ બનાવી છે. આજે પણ 60 પીરની દરગાહ તરીકે પ્રખ્યાત છે. અબ્રાહ્મના એક શિવ ભક્તને સ્વપ્નમાં આદેશ વાકી નદીના કિનારે ચોપાડી મારી સ્થાપના કરો. તે શિવ ભક્તોના માથે ઉચકી જઈશ અને જ્યાં વજન ભારે લાગે ત્યાં સ્થાપના કરી દઈશ. ઈસવીસન 2006 માં જીર્ણોદ્ધાર પછી પણ ભૂમિશાળી શિવલિંગ એ જ સ્વયંભૂ સ્થાપિત મહાદેવની મૂળ જગ્યાએ છે. શિવલિંગ ઉપર છત બનાવવા 2 વાર પ્રયત્ન થયા. પ્રથમ વાર રાત્રે સળગીને ભસ્મીભૂત થયું અને બીજી વાર વંટોળ પવનમાં ઉડીને નષ્ટ થઈ ગયું. ભક્તને સ્વપ્નમાં કહ્યું કે હું તડકેશ્વર મહાદેવ છું, મારે તડકો જોઈએ, એની છત બનાવશો નહીં. તે દિવસથી આ સ્વયંભૂ શ્રી તડકેશ્વર મહાદેવનું ભૂમિશાળી શિવલિંગ તડકામાં પણ સુરક્ષિત રહ્યું છે. ઈસવીસન 2006 તારીખ 8, 9 અને 10 ફેબ્રુઆરી જીર્ણોદ્ધાર પછી શિવલિંગની અર્ચા શુદ્ધિ અને શિવ પરિવારની નવી પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો. આજ પણ શિખરનો ઘુમ્મટ 22 ફૂટ વ્યાસ જેટલો ખુલ્લો છે, જેથી મધ્યાહન સમયે શિવલિંગ ઉપર સૂર્યનો સીધો તડકો પડે છે. આમ કિંવદંતી મુજબ શ્રી તડકેશ્વર મહાદેવ અબ્રાહ્મા વલસાડના સ્વયંભૂ શિવલિંગ સંક્ષિપ્તમાં ઇતિહાસ આપેલો છે. ખબર પડી કે ઉપરથી ઘુમ્મટ સુકામ ખુલ્લો છે. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો કે શિવલિંગને ઉંચકીને લઈ જાય, તોડી નાખે, એની પોતાની ત્યાં લઈને બીજે સ્થાપના કરે, નથી થયું. પણ આમાં દર્શાવ્યું છે એ મુજબ ખાલી 2 જ વ્યક્તિઓને એ શિવલિંગ ઉંચકાઈ ગયું. મહાદેવે કીધું કે હા, આ રીતે ઉંચકો અને સ્થાપના કરો, અને સ્થાપના કરી. તો આ છે એનો ઇતિહાસ. અને આ છે વલસાડમાં અબ્રાહ્મામાં આવેલું તડકેશ્વર મહાદેવ, પ્રાચીન પૌરાણિક, જેનો દર્શનનો લાભ તમે પણ લો. તમારી તમામ મનોકામના જે કાંઈ પણ હોય ને તે પૂર્ણ થાય છે. અહીંયા મહાદેવના મંદિરમાં શ્રદ્ધાળુઓ તો ઘણા હોય છે ને. આપણે અહીંયા જ પૂછીએ કે આ દાદા કેટલા વર્ષોથી અહીંયા આવે છે, દર્શન કરે છે અને એની કેવી અનુભૂતિ થાય છે. દાદા આપણું નામ પહેલા. દાદા, તમારું નામ? હેલાભાઈ. કેટલા સમયથી અહીંયા આવો છો? 50 વર્ષથી. ઓહો, બહુ જૂનું. મંદિરની અતુતિ હતો. આ મંદિર અતુતિ આવડું કઈ આપણું. કેટલા મતલબ અહીંયા આવીને કેવી અનુભૂતિ લાગે છે મહાદેવ? તો દાદાને તો બહુ વાતો, બહુ મને તો આનંદ, બહુ ભાવક છે દાદાનો. હા, તો શ્રાવણ મહિનામાં તો હજારો માણસ આવે. દર્શન કરવા જગ્યા નહીં વેલા છે. આ દહીં રહ્યો પણ લાઈટ તો બહાર ઉડી જાય. એટલે દાદા તો એટલા હમણાં તો આ મોટું સંકુલ થઈ ગયા હતા. 10-12 વર્ષ જ થયા મંદિર. આગળ તો નાનું જ હતું, પછી પણ આ સ્વયં છે. સ્વયંભૂ છે. અહીંયા એવો કોઈ ખરું કે જેનાથી તમે 50 વર્ષથી અહીંયા આવો છો? હે? 50 વર્ષથી તમે અહીંયા દર્શનાર્થે આવો છો તો એમ કે અહીંયા કાંઈ હતું નહીં, શૂન્યમાંથી સર્જન થયું છે અહીંયા. હા. તો એ જે મંદિરનું જે પરિસર છે હવે તમને અત્યારે જે રીતે ડેવલપ થઈ રહ્યું છે તો હા, કેવું લાગે છે તમને? એવું લાગે છે પહેલા જે હતું નાનું પહેલા એટલે આ સંતોષ. સગવડ કઈ નહીં હતી એમ. હા. મતલબ કે આવીને જતા હા, રસ્તા હવે અહીંયા શાંતિથી બેસી શકાય છે. આ શેડ જે રીતનો બનાવ્યો છે. હા, નથી તે. ને આ પૂજારી પહેલા પ્રાઇવેટ પૂજારી હતા. બરાબર. હા. 2 વર્ષ આ લોકો છે ને બાવા લોકો છે ને, એ લોકો 2 વર્ષ આ વાદો રાખતા. કરી દીધો હતો. અને હવે ટ્રસ્ટ થઈ ગયું. ટ્રસ્ટ થઈ ગયું છે. હવે હવે ટ્રસ્ટની trust હસ્તક છે. એમ બહુ સરસ આવક થઈ આવવાનું. હા. આજે તમે વોટ દોરી જો ને 51 લાખ સુધી એવું છે. ચડાવવાના વિચાર કરો. અહીંયા લખેલા જ છે ને આમ જેટલા આપેલા છે ને બધાના. મોટો આંકડો તો 51 લાખ સુધી કોઈ આપી ગયા છે, મને જ આપી ગયા આ વર્ષે. અને હમણાં જ વોટ દોર્યો. હજી પણ ખાલી જ છે અડધું. એટલે આજુ હમણાં જ 2 દાડા 3 દાડા જ થયા. હા, વધારે થાય.
બધી એવી વસ્તુ છે. આ બધા પેટીમાંથી ફ્રીમાં અમજ બે લાખ લાખ રૂપિયા નાખી દે. કોઈ નામ વગર નામ બી નહીં લેવાનું. એટલે શ્રદ્ધાની વાત છે. શ્રદ્ધાનો વિષય આ છે. શ્રદ્ધા જ છે ને, બીજું કોઈ આ જગતમાં છે કેવું બીજું? શ્રદ્ધા જ છે. મહાદેવને તો બધા જ જાણે. બસ. ત્યાં બધા બહુ પહેલેથી આવ્યા. ત્યાં બી બેસી જઈએ, ટાઈમ ઘરે કાઢવાના કરતા તે હા, મંદિરમાં બેસીને સમય પસાર કરવો. બીજી બધી વાતોમાં સમય પસાર કરવો અને એની કરતા અહીંયા એના સાનિધ્યમાં બેસીને સમય પસાર કરવો ને એ બહુ સારું. તમે ખાલી બેઠા રહો ને તો મગજમાં મહાદેવ તો શરૂ જ હોય. મેડિટેશનની જરૂર ના પડે. બધા નજીક વાળા છે એટલે આવી આવે ને ના, નજીક હોય ને એ સારું. એને સવારે બી આવે ને સાંજે બી આવે ને એવું ટાઈમ પાસ છે. એટલે આ સંતોષ બહુ સાહેબ સારો હોય. જે સંતોષ હારા કરાવે તેમથી તો આપણે આપણે બીજું જોવાનું નહીં. આ દાદા હાથે કામ અમારે તો હૃદયના બધા હોળા બુજાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો. મહાસ્વારથી મૂઢ માઈ કહું છું, હવે આપ સર્વજ્ઞને શું કહું. સુધી તોષ આપો સુપંથે ચલાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો. સુધી તોષ આપો સુપંથે ચલાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો. કપલની બધા કર્મના પાસ કાપો, સદાનંદ સિંહાસને સ્થિર સ્થાપો. બડો ગોરી પૂછિત જેતા બનાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો. બડો ગોરી પૂછિત જેતા બનાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો. અનાદિ અખંડમ અજમ આશુતોષમ, મનોજારી માફી કરો મોર દોષમ. મદમ મોહ કામાદિકો હમ મિટાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો. મદમ મોહ કામાદિકો હમ મિટાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો.